ઓકે, ગુડ મોર્નિંગ દીકરાઓ. હું સંદીપ સંઘવી નવસારીથી. ઓકે દીકરાઓ, હવે જે આપણે ન્યુક્લિક એસિડની વાત કરી ગયા, ત્યારબાદ અન્ય જે ખલદસ્તાની રીત દ્વારા એસિડ અદ્રાવ્ય ભાગમાં રહી જતો અન્ય જટિલ અણુ જે છે, જટિલ જે અણુ કયો હતો? પ્રોટીન. તો આપણે પ્રોટીનની અગાઉ વાત કરી ગયા છીએ કે એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાઈને પ્રોટીનનું નિર્માણ કરે. હવે આપણે પ્રોટીનની સંરચનાની વાત કરીએ તો પ્રોટીન એ વિષમ પોલિમર છે. કેમ વિષમ પોલિમર? તો અલગ અલગ પ્રકારના એમિનો એસિડ, જેમ કે આ પહેલો એમિનો એસિડ, આ બીજો એમિનો એસિડ, આ ત્રીજો એમિનો એસિડ, આ ચોથો. જેમ કે પહેલો એમિનો એસિડ છે મિથિયોનિન, બીજો જે છે વેલાઇન, ત્રીજો જે છે એસ્પાર્ટિક એસિડ, ચોથો જે છે લ્યુસીન. એવી રીતે અલગ અલગ પ્રકારના એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાઈને પ્રોટીનનું નિર્માણ કરે. એટલે પ્રોટીન એ કેવો છે? વિષમ પોલિમર છે. પ્રોટીન એ એમિનો એસિડની શૃંખલાથી તે બનેલો હોય છે. એટલે એમિનો એસિડ એકબીજા સાથે જોડાય અને પ્રોટીનનું નિર્માણ કરે. પ્રોટીનનું તેની રચનાને આધારે 4 જૂથમાં વર્ગીકરણ થાય. તો પ્રોટીનનું જે છે તેની રચનાને આધારે 4 જૂથમાં વર્ગીકરણ થાય. પ્રાથમિક પ્રોટીન, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક પ્રોટીન. તો આપણે વાત કરીએ હવે પ્રાથમિક પ્રોટીન. તો જો આપણે અકાર્બનિક રસાયણશાસ્ત્રની અંદર વાત કરીએ તો સામાન્ય ઘટકોના અણુસૂત્ર આવેલા હોય, જેમ કે NaCl, MgCl એવી રીતે. જ્યારે આપણે જો જટિલ અકાર્બનિક ઘટકોની અકાર્બનિક ઘટકોની વાત કરીએ, જેમની દ્વિપરિમાણીય રચના, જેમ કે તમને ખબર છે બેન્ઝીન, નેપ્થેલિન, જેની દ્વિપરિમાણીય રચના હોય. આપણે અહીં જે વાત કરવાના છે મુખ્ય પ્રોટીનની. તો પ્રોટીનનું વર્ગીકરણ તેની રચનાને આધારે 4 ભાગમાં થાય. પહેલું પ્રાથમિક પ્રોટીન. તો પ્રાથમિક પ્રોટીન જે છે એની અંદર શું હોય? સરળ અલગ અલગ પ્રકારના એમિનો એસિડ એકબીજા સાથે જોડાયેલા હોય અને પ્રાથમિક પ્રોટીનની રચના કરે. જેમ કે આ પહેલો એમિનો એસિડ જેમ ઉપર જોઈ ગયા તેમ જ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. જેમ કે પહેલો જે છે એ મિથિયોનિન છે, લ્યુસીન છે, વેલાઇન છે, ફરી પાછું લ્યુસીન પણ આવી શકે, અને ધારો કે આઇસોલ્યુસીન છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય અને જેનું નિર્માણ કરે એને કહેવાય પ્રાથમિક પ્રોટીન. હવે આ પ્રોટીનની રચના જે છે એ કુંતલમય રચના હોય. એટલે આ જે છે હવે અહીં જ આ ડ્રો કરું છું. જેમ કે આ પ્રથમ એમિનો એસિડ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો, આઠમો, નવમો, દસમો. અલ્ટિમેટલી રચના કેવી? આ રીતે કુંતલમય રચના હોય છે અને જેની અંદર બધા એમિનો એસિડ આ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે પેપ્ટાઇડ બંધની મદદથી. હવે પ્રાથમિક પ્રોટીનની રચના શેના પર આધાર રાખે? તો એમિનો એસિડની સંખ્યા પર આધાર રાખે. એમિનો એસિડની સંખ્યા, પછી એમિનો એસિડના પ્રકાર પર આધાર રાખે અને બીજું એમિનો એસિડની ગોઠવણી પર આધાર રાખે. તો એટલે એનો અર્થ શું કે પ્રાથમિક પ્રોટીનની રચના જે છે એમિનો એસિડની સંખ્યા, એમિનો એસિડના પ્રકાર અને એમિનો એસિડની ગોઠવણી પર આધાર રાખે છે. એનો અર્થ શું છે? તો ધ્યાન આપજો. ધારો કે આ 5 એમિનો એસિડ આ રીતે ક્રમમાં ગોઠવાયેલા છે, જે શું બનાવશે? કોઈ X પ્રકારનો પ્રોટીન બનાવે છે. તો એમિનો એસિડની સંખ્યા 5 છે, આ પ્રકારના એમિનો એસિડ છે અને ગોઠવણી આ ક્રમમાં છે, જે X પ્રોટીન બનાવે. હવે ધારો કે હું અહીં એક એમિનો એસિડ વધારાનો જોડી દઉં. ધારો કે મેં એક નવો કે પછી એક જ, જેમ કે આ મિથિયોનિન પાછો મેં જોડી દીધો એમિનો એસિડ. તો હવે શું થઈ ગઈ? સંખ્યા 5 માંથી 6 થઈ ગઈ. તો હવે X પ્રોટીન નહીં બનાવે, કોઈ Y પ્રકારનો તે પ્રોટીન બનાવશે. એટલે એમિનો એસિડની સંખ્યા બદલાય તો પ્રોટીનનો પ્રકાર બદલાય. એવી જ રીતે ધારો કે આ 6 જ એમિનો એસિડ છે જે Y પ્રોટીન બનાવે. હું ધારો કે લ્યુસીનને આગળ લખી દઉં અને મિથિયોનિનને પાછળ લખી દઉં. તો શું થયું કે એમિનો એસિડની ગોઠવણી બદલાય. બાકી એમિનો એસિડ તો એના જ છે, 6 ના 6 જ, ખાલી ગોઠવણી બદલાય. તો પણ હવે આ Y પ્રોટીન નહીં રહેશે, એને Z પ્રોટીન કહેવાશે. એટલે કોઈ અન્ય પ્રોટીન તે બનાવશે, જેમ કે Z પ્રોટીન. અને એમિનો એસિડનો પ્રકાર કે જો એસિડિક એમિનો એસિડ વધારે હોય, બેઝિક એમિનો એસિડ ઓછા છે,
ન્યુટ્રલ એમિનો એસિડ છે તો એસિડિક બેઝિક અને ન્યુટ્રલ એમિનો એસિડના આધારે પણ પ્રોટીનનો પ્રકાર બદલાય તો આજે વાત કરી ગયા પ્રાથમિક પ્રોટીન ત્યારબાદ વાત કરીએ બીજો પ્રકાર જે છે દ્વિતીયક પ્રોટીન તો દ્વિતીયક પ્રોટીનની અંદર વાત કરીએ તેનું બંધારણ પ્રાથમિક કરતા થોડું જટિલ છે એના કરતા થોડું વધારે જટિલ એનું બંધારણ કેવું છે દ્વિતીયક પ્રોટીનનું આ પ્રકાર આખું એકદમ વધારે કુંતલમય રચના આ સરળ કુંતલ વધુ કુંતલમય અને આવી રીતના એમિનો એસિડ એકબીજા સાથે અહીં ગોઠવાયેલા હવે આ પ્રકારનું બંધારણ જાળવી રાખવું હોય તો શું હશે જેમ કે આ એમિનો એસિડ જે છે સલ્ફર ધરાવતો એમિનો એસિડ ધારો કે સિસ્ટીન અને મિથિયોનિન તો આ SS ડાઈસલ્ફાઇડ બંધ તો આવેલો હોય ડાઈસલ્ફાઇડ બંધ આ ઉપરાંત અહીંયા વચ્ચે વચ્ચે અમીનો સમૂહ અને COOH સમૂહ વચ્ચે કયો બંધ હશે તો પેપ્ટાઇડ બંધ પણ હશે જેમ કે આ પેપ્ટાઇડ બંધ છે તો પેપ્ટાઇડ બંધ અને ડાઈસલ્ફાઇડ બંધની મદદથી આ પ્રકારની કુંતલમય રચના જળવાયેલી રહે તો દ્વિતીયક પ્રોટીન દોરા જેવી કુંતલમય રચના છે દ્વિતીયક પ્રોટીનની અંદર વધુ માત્રામાં એમિનો એસિડ હોય પ્રાથમિક કરતા દ્વિતીયક પ્રોટીનનું બંધારણ વધારે જટિલ હોય છે और આગળ વાત કરીએ એની અંદર દ્વિતીયક પ્રોટીનની અંદર હા તો ડાઈસલ્ફાઇડ બંધ આ ઉપરાંત એની અંદર પેપ્ટાઇડ બંધ આવેલા હોય હવે બીજી એક વાત કરવાની હતી આપણે અહીં હવે ધારો કે આ એમિનો એસિડ છે તો જે પ્રથમ એમિનો એસિડ હોય આ પ્રથમ એનો કયો સમૂહ ફ્રી હશે તો NH2 સમૂહ જે અન્ય કોઈ પેપ્ટાઇડ બંધ સાથે જોડાયેલો હોય નહીં તો આ પ્રથમ એમિનો એસિડનો છેડો એને શું કહેવાય N ટર્મિનલ તરીકે ઓળખવામાં અને જે છેલ્લો એમિનો એસિડ જે હશે એનો COOH સમૂહ જે છે મુક્ત હશે એ ફ્રી હશે તો આને જે છે C ટર્મિનલ તરીકે ઓળખવામાં એટલે કે પ્રથમ એમિનો એસિડ જે છે એનો અમીનો સમૂહ મુક્ત હોય NH2 સમૂહ એટલે એને કહેવાય N ટર્મિનલ અને જે છેલ્લો એમિનો એસિડ જે છે તેનો જે છે COOH સમૂહ ફ્રી હોય એટલે એને C ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે તો દ્વિતીયક પ્રોટીનની વાત કરી ગયા હવે એની અંદર પેટા પ્રકાર પણ પડતા હોય છે જેમ કે આલ્ફા હેલિક્સ અને બીટા પ્લેટેડ શીટ તો આલ્ફા હેલિક્સ અને બીટા પ્લેટેડ શીટ એટલે શું હવે તમને નીટમાં કદાચ પૂછી શકાય તો આલ્ફા હેલિક્સ એટલે કેવી રચના હશે આ પ્રકારની જે આ તમને દેખાય છે આ આલ્ફા હેલિક્સ કહેવાય અને બીટા પ્લેટેડ શીટ એટલે કયા પ્રકારની રચના કંઈક આ પ્રકારની શીટ પ્રકારની રચના જોવા જેમાં અહીંયા વચ્ચે બધા બંધ આવેલા તો વચ્ચે આપણને અહીં સોરી તો આ બીટા પ્લેટેડ શીટ જેની અંદર એમિનો એસિડના સક્રિય સો R1 R2 R3 R4 એવી રીતે તો શીટ જેવું સ્ટ્રક્ચર હોય આલ્ફા હેલિક્સ બીટા પ્લેટેડ શીટ તો આ દ્વિતીયક પ્રોટીનની વાત થઈ એવી જ રીતે આપણે વાત કરીએ ત્રીજો પ્રકાર એટલે કે તૃતીયક પ્રોટીન તો તૃતીયક પ્રોટીનની અંદર જે મોટે ભાગના આપણા શરીરની અંદર જોવા મળતા ઉત્સેચકો જે છે જે તૃતીયક પ્રોટીનના બનેલા હોય છે અને આ તૃતીયક પ્રોટીન જે છે કેવું બંધારણ ધરાવે ત્રિપરિમાણીય તે બંધારણ ધરાવે તો ત્રિપરિમાણીય તે બંધારણ ધરાવે તે તૃતીયક પ્રોટીન અને આની રચના જો આપણે જોઈએ કે જેમ ઊનનો ગોળો જે હોય ઊન આપણે કેમ ઊન જે છે 3 ડાયમેન્શનમાં બધું વીંટળાયેલું હોય તેવી રીતે આ પ્રોટીન વીંટળાયેલો હોય એટલે એનું બંધારણ તમે જોઈએ તો આપણને કંઈક આ પ્રકારનું વધુ પડતું ગૂંચળામય જેમ કે આ બાજુ જે છે તો છે N ટર્મિનલ છે એરો એટલા માટે તમને ખબર પડે કઈ બાજુ જાય છે અને બીજો છેડો એટલે C ટર્મિનલ તો આ પણ કેવું ત્રિપરિમાણીય બંધારણ છે ઘણા બધા ઉત્સેચકો આ ત્રિપરિમાણીય બંધારણ ધરાવતા હોય છે તો આ તૃતીયક પ્રોટીન ચોથો પ્રકાર જે છે કયો ચતુર્થક પ્રોટીન તો ચતુર્થક પ્રોટીન
જે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કરતા વધુ જટિલ પ્રકારનું પ્રોટીન છે. તો આની અંદર અલગ અલગ પ્રકારના પેપ્ટાઇડ એટલે કે અલગ અલગ પ્રકારના સરળ પ્રોટીન એકબીજા સાથે જોડાઈને પ્રોટીનનું ચતુર્થક બંધારણ તૈયાર કરે છે. એનું ઉદાહરણ જો આપણે લઈએ તો હિમોગ્લોબિન કે હિમોગ્લોબિનની અંદર જે પ્રકારનો પ્રોટીન ચતુર્થક જેમાં 2 આલ્ફા શૃંખલા અને 2 બીટા શૃંખલા આવેલી હોય છે. હવે 2 આલ્ફા શૃંખલા ઉદાહરણ તરીકે આપણે લઈએ જેમ કે આ એક આલ્ફા શૃંખલા, આ બીજી આલ્ફા શૃંખલા. તેવી જ રીતે ધારો કે આ એક જે છે બીટા શૃંખલા, આ બીજી બીટા શૃંખલા. તો આ 2 આલ્ફા અને 2 બીટા શૃંખલા એકબીજા સાથે વચ્ચે જે ક્યાંક જે છે આપણને Fe આયન પણ જોવા મળે, આયન ધરાવતી Fe. તો આ જે તો પ્રોટીન છે ચતુર્થક પ્રોટીન. ચતુર્થક એટલે 4 અલગ અલગ સરળ પ્રોટીન એકબીજા સાથે જોડાઈને ભેગા મળીને ચતુર્થક પ્રોટીન બનાવે. ઉદાહરણ તરીકે મનુષ્યના રક્તકણમાં રહેલું હિમોગ્લોબિન જે ચતુર્થક પ્રોટીનનું બંધારણ છે, જે ઓર વધારે જટિલ છે. તો આપણે રચનાને આધારે પ્રોટીનનું વર્ગીકરણ જોઈ ગયા 4 પ્રકારમાં: પ્રાથમિક પ્રોટીન, દ્વિતીયક પ્રોટીન, તૃતીયક પ્રોટીન અને ચતુર્થક પ્રોટીન. અને ત્યારબાદ આપણે વાત કરી કે આ પ્રોટીન એ શું છે? એમિનો એસિડનો વિષમ પોલિમર છે. ઓકે દીકરાઓ, ઓલ ધ બેસ્ટ, હેપી લર્નિંગ. અને આઈ હોપ તમને સમજ પડી ગઈ હશે.